મારી જોગણી મારી જપીએ તિહા રાજા યખંડ મારી તારા દીવડા બળે મારી પર ગટિયા પુનિયા મોઢે બોલું માં કાતો હાચે નાનપણ હાંભરે આ મોટાપણાની મજા મને કડવી લાગે કાગડા આજે સનાળા ગામની મલપામાં ભગવતી જગદંબા જોગમાયા એવી બારિયાના કળ ભાગલાની જોગ માયા ભગવતી વિહ ઉજાળી ચોટીલા પંચાળનો ધર્મ ચામુંડાનો આવો સરસ મજાનો મા ભગવતીનો માંડવો એક ભગવતી કોટડાના કોઠાવાળી પાનેરાના ડુંગરવાળી ચોટીલાના પહાડવાળી અને સુંધાઈ મેરના ટીંબાવાળી ભગવતી ચામુંડા કહેવાય છે બારિયા પરિવાર હોય અને બારિયા પરિવારના કરમ ભાગલાનું ધર્મ કોઈ કોટડાની પાસે જોધપુરની માલપા બેઠી છે આજે જાજપરના ટીંબાવાળી ભગવતી ચામુંડને પણ યાદ કર્યું છે બાબા ઓલ બારિયા જ્યાં ક્યાં વ્યા જાવ કોલરની બાજુમાં જાજપર આવ્યું જાજપરના ટીંબાની મલપા સમસ્ત બારિયા પરિવારના કરમ ભાગલાની ચામુંડ બેઠી છે એ ચામુંડને યાદ કર્યું છે આવો સરસ મજાનો બારિયા પરિવારે માં ભગવતી જગદંબા જોગમાયાનો માંડવો હતો માં ભગવતી જે કામ છે પ્રથમ પેલા પશના ભુવા દાદા અમારા એવા બાલા દાદા મંગાકા અમારા મધુ ભુવા અમારા કોઈ પણ પશના ભુવા આવ્યા હોય એને જોરદાર એકવાર તાળીથી સ્વાગત કર્યું મિત્રો એવા બારિયા પરિવારના કળ ભાગલાના રાખડી બંને પડિયાર ભુવાને પણ એકવાર જોરદાર તાળી અને એવા અમારા બેન્જા માસ્ટર હરદેવભાઈ બેન્જા માસ્ટર અમારા અરવિંદભાઈ પેડ માસ્ટર હરદેવભાઈ ડાક માસ્ટર વિશાલભાઈ એને પણ જોરદાર તાળી દીધી એમાં ભગવતી જગદંબાની યાદ કરતા પેલા મારી ભગવતી જગદંબાની એક નાની જયકાર બોલાવીને આપણે આપા ખેતલાને પણ બનાવ્યું બોલાવા છે ગવા ગણને પણ બોલાવા છે પણ બે હાથ ઊંચા કરીને મારી ભગવતીની જયકાર કરવાની બોલીએ ચામુંડા માત કી ઉઠ ભવાની માત કી સકાજ માત કી મમાય માત કી સિકોદર માત કી વંચના દેવની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ
હો તમારા નામના એવો ધરતીનો ભાર જેલો આપા ખેતલા બારિયાના મઢ પાલકનો ધણી કહેવાય, ચાવડીનો ચોકીદાર કહેવાય, બાવટુનો બારીગર કહેવાય, મોમાઈનો મોરગુજો કહેવાય, સતતનો જેને શરણાગત કહેવાય, મારી બૂટનો બારીગર કહેવાય સાહેબ. એવા આપો ભૂજીઓ નાગ, આપો તનાહણીમાં આપો ખેતલો રમતો હોય અને અમે રાવણદેવ રમાડે શું કહે બારિયાના કરમ ભાગલાનો ધીંગો ધણી ભગવતી ચામુંડા રમતો છે. જે જાજના ટીંબા વડે ભગવતી આજ સુનાળા ગામનું મલપા એવા બારિયાના કરમ ભાગલાની મલપા આવ્યો છે. એવી કળ ભાગલાનો ધીંગો ધણી ભગવતી ચામુંડા રમતી હોય. ભગવતીને જોગમાયા ચામુંડે આવો સરસ મજાનો બારિયા પરિવારે માં ભગવતીને ભેળીઓ ઓઢાડ્યો હોય અને માં ભગવતી ચામુંડાને હરકનો હિલોડ આવતો હોય સાહેબ. અને કજુનોની મારી ભગવતી મારી બારિયાના કામ ભાગલાનો ધીંગો ધણી મારી ચામુંડા કેવા મને કે જાબાપ એ બારિયા તારા કળ ભાગલાનો ધીંગો ધણી ચામુંડા બોલું હો બાબા. કદાચ દુઃખ પડે વિપદ પડે વિપદની વેળા પડી જાય અને આજ મને બારિયાના કળો ભાગલાની જાજપુરના ટીંબા વળી ચામુંડાને યાદ કર. આજ તારા દુઃખ દર્દની જો ભાંગી ભૂકા ન કરું દુનિયાની પાએ બારિયા તારા કળો ભાગલાની દેવી ચામુંડ મટી ના અને તારે શું કહે
ભગવતી જોગ માયા આયુ ભગવતી જગદંબા અમારી બારિયાના કર્મ ભાગલા ભગવતી ચાવન રમતો સાહેબ અને બારિયા પરિવારે માં ભગવતીને ભેળીઓ ઉઠાડ્યો એટલે એક ઘડી માં ભગવતીનો ભેળીઓ ગાઈ પછીનો દેવ રમાડ્યું સાહેબ મારી ભગવતીને ભાવનો ભેળીઓ ઉઠાડ્યો છે અને બને ને ચાલે કે માં ભગવતીને ભેળીઓ ઉઠાડે તો 5, 25, 50 રૂપિયાથી વધાવી લેજો માં ભગવતીને, કારણ કે કાંઈ એક પણ રૂપિયો આવે ને કોઈ રાવળદેવ નથી લઈ જવાના છે. એ કાંઈ 5, 25 રૂપિયા આવે ને તમારા કુળમાં જ રહેવાના છે. એટલે બને ને મોજ આવે ને વધાવતા રહેજો, ગમે ને માં ભગવતીનો માંડવો વધાવતા રહેજો. અને માં ભગવતીનો ભેળીઓ પણ કેવો એ ભેળિયો એ માનો ભેળિયો એ માનો ભેળિયો. ઓહો અશોકભાઈ મૂળભાઈ બારિયા 501 રૂપિયા આપી મારી ભગવતી ચામુંડાને ભેળિયો ઓઢાડે છે. હવે જોરદાર તાળી પાડો. હા બારિયા તમારી મોજ. હા મારી ભગવતીએ કીધું હોય તો 5 પછીથી વધાવતા રહેજો. મારી જોગ માયા મારી જાદપરના ટીબા વળી મારી ચામુંડ બોલે હો ભાઈ, મારી ચામુંડ બોલે હો ભાઈ. એ રાજા એ મારું બારિયા પરિવાર દુનિયાની મારી પાસે ચામુંડ જો ધણી કેવા લાગુ. આજ મારા નામે 1 રૂપિયો વાપરજો અણધારા કરીને પાછા ન આપો. દુનિયાની મારી પાસે બારિયા તારા કળ ભાગલાની ચામુંડ મળી જાવ. તારે શું કહે એ ભેળિયો એ માનો ભેળિયો એ માનો ભેળિયો તમે ઓઢો સામુંડમાં માતાજી તારો ભેળિયો માતાજી તારો ભેળિયો. તારો ભેળિયો તારો ભેળિયો. એ હા મારી જાદપરના ટીમારી મારી ચામુંડા. કેવા મુનાભાઈ એપાભાઈ બારિયા 501 રૂપિયા આપી મારી ભગવતી જાતપરના ટીંબાની મારી બારિયાના ગળ ભાગલાની ચામુંડાને ભેળિયો ઓઢાડે. હો સાહેબ જોરદાર તાળી પાડો. આ મોજા એવા વેલાભાઈ નાગજીભાઈ બારિયા 1101 રૂપિયા આપી મારી ભગવતી જોગ માયા મારી બારિયાના કરમ ભાગલાની મારી જાજપરના ટીંબાની ચામુંડાને ભેળિયો ઓઢાડે. એવી મારી ચામુંડા રમતી હોય એવો ભેળિયો કહો તો શું કહે રૂડો ને એ રંગીલો મારી ઓઢો ચામુંડમાં માતાજી તારો ભેળિયો માતાજી તારો ભેળિયો. ભરતભાઈ ઈપાભાઈ બારિયા એ 501 રૂપિયા આપી મારી ચામુંડને ભેળિયો ઓઢાડે સાહેબ. અને દુનિયાની મારી પાસે મારી બારિયાની ચામુંડા કેવા મળે બાબા. કદાચ દુઃખ પડે વિપત પડે વિપતિની વેળા પડી જાય. આજ બારિયાના કરમ ભાગલાનો ધીંગો ધણી ચામુંડ બોલું હો બાપ. એમાં હિતેશભાઈ પ્રાગજીભાઈ બારિયા એક બીજા 500 રૂપિયા આપી મારી ભગવતી ચામુંડને ભેળિયો ઓઢાડે છે. અને આજ વાપરી લેજો સાહેબ. હા માતાજીએ દીધું હતું એના નામે કદાચ રૂપિયો વાપરો ને મને પોતાને વિશ્વાસ છે કે ખાલી નથી જવા દેતા. હા એ રાજ્ય બોલાવીને ક્યાંયથી લઈ જા. એવા ભોળાભાઈ લક્ષ્મણભાઈ બારિયા 501 રૂપિયા આપી મારી ભગવતીને ભેળિયો ઓઢાડે. જોરદાર તાળી પાડો મિત્રો. 501 વાલજીભાઈ દેવજભાઈ બારિયા 501 રૂપિયા આપી મારી ભગવતીનો ભેળિયો ઓઢાડે. ઓહો 1501 રૂપિયા આપી. જોરદાર તાળી પાડો મિત્રો. 1501 રૂપિયા આપી મારી ભગવતી ચામુંડને ભેળિયો ઓઢાડે. દેવજભાઈ વાલજીભાઈ બારિયા. હા મોજ. હા
એવા અમારા જો કે મારું પોતાનું ગામ જેસર અહીંયા અમારા બધા જેસરના જ બેઠા છે આનંદભાઈ સુડાસમા 251 રૂપિયા આપી મારી ભગવતી ચામુંડને વધાવે જાજુ આપે મારી જોગમાયા રામજીભાઈ નાગજીભાઈ 500 રૂપિયા આપે લાલજીભાઈ રામજીભાઈ એ પણ 500 બંને ભાઈ 500 ને 1 રૂપિયો આપી વળી ભગવતી ચામુંડાને ભેળીઓ ઓઢાડે પણ એ ભેળીઓ કેવો હા થોડોક ભેળીઓ ઓઢાડી લઈ મજા આવશે એવા વાલજીભાઈ વિજયભાઈ ખસ્યા ગામ ગારિયાધાર 201 રૂપિયા આપી મારી ભાઈ ભગવતી ચામુંડાને ભેળીઓ ઓઢાડે કિરણભાઈ રાજજીભાઈ બારિયા 501 રૂપિયા આપી મારી ભાઈ ગોદી ચામુંડાને જોધપુરના ટીંબાની ચામુંડને વધાવે જાય જેહાભાઈ હરજીભાઈ 501 રૂપિયા આપી મારી ભગવતી ચામુંડને વધાવે પણ કેમ વધાવે એ ભેળીઓ ઓઢીને હનાળા મજાતા એ ભેળીઓ ઓઢીને માડી મરી ક્યાં ગઈ મરી બાળીના કર્મ ભાગલાનો મરી ધીગો ધણી મરી જાજપુર ના ટીંબાનું ધરામ મરી ક્યાં ગઈ મરી બાળીના હાથ જેવો ધણી મરી ભાંગળ ગાડાનો વ્યવહાર બની જા મરી નો ધારાનો એક દી મરી ચામુંડા યાધાર દુનિયાની મલબા જેના કળ ભાગલાની મલબા ચામુંડ પૂજાતી હોય બાપ મારી ચામુંડ કેને હાલે હોળ દાડાની વાસા બાપ દુનિયાના છેડે વયો જા મારા પણ કળ ભાગલાની ચામુંડ જો જાય મને પોતાને વિશ્વાસ છે રાજા દુનિયાના છેડે વયો જા આજ મને સાઉન્ડ ને ખુશી ને હોળ દાડાની વાસા પડે અને દુનિયાના છેડે વયો જન તો તારી સામુ કોઈ આંગળી ઊંચી કરે દુનિયાની મલબા મને સાઉન્ડ ને તારો કાજેલો બનાવી પડે છે
તમને એવા ઢાળી તમને એ બુટમાં તમને જોઈને મારો રૂપિયો मरी क्या गई मरी क्या गई मरी हरियाणा भागलानो एक बाजू में मरी बावन की बूट है उसकी बनूर में मरी भजर गाल क्या બારિયાના ગરમ ભાગલાનો દીકરો બોલું જાજા આજે જમણે કાળે કેજો ડાબે ફૂટડી અને દુનિયાની મારી પાસે શીરો નો ભરતો તો બારિયા તારા ગરમ ભાગલાનો ઘણી બધી રાહ દિલ મારી ભગવતી જગદંબા મારી કાળે કે મારી બાવન કે બૂટ રમતી હોય હારે ત્યારે શું કહે ये रमवा आया मारी रमवा आया पावन की बूट मार रमवा आया ગોરધનભાઈ રાજપરા વાળા 201 રૂપિયા આપી મારી ભગવતી મારી ચામુંડાનો માંડવો ઉઠાવ મારી ભોગમયા રાજુ આપે સાહેબ અને મારી ભગવતી મારી બાવન કી બૂટ મારી કાલુડી રમતી હોય ત્યારે શકાય એ ખંડવાળી રે સોહલા ખંડવાળી મમડિયાનું મારી મેણું ભાંગવા એ ઉતરી જેજી સારણ જા પણ આવી જેદી માતાજી અરે મારી હાક પર નાટી બાની મારી બાઈ ખોડિયાર જોગમાયા જગદંબા ખોડિયાર કહેવાય સાહેબ ગઢધરા વાળી હાકપર વાળી કદાચ માટલના ધરા વાળી રાજપરા વાળી અયાવેજ વાળી અરે બાપ ખાણે ને પાણે ખોડિયાર કહેવાય છે અને ત્યારે મારી ભગવતી મારી બારિયાના કળ ભાગલાની મારી પર મારી ખોડિયાર રમતે શું કહેવાય ये मारा सिरे से लोबड़ी सारण सू गलधरा वाली खोड़ियार सू
કેવાય મારી કાશીના ઘાટની બ્રહ્માણી, પણ કેવાય મારી રવિશંકર મહારાજના ઓરડા વાળી મારી બ્રહ્માણી. ભગવતી કાશીના ઘાટની મારી બ્રહ્માણી રમતી હોય અને મારી ભગવતી જે કુળની માલિપા પૂજાતી હોય ને સાહેબ, એ કુળની માલિપા કોઈ ભૂત પ્રેત ન થાય. મારી બ્રહ્માણીના વસન છે સાહેબ. જો મામા અને એવી મારી ભગવતી બ્રહ્માણીને રમાડતો હોય ત્યારે શું કહે? એ આકાશમાં ઉડી ઉડી જાય માં, ઉડી જાય એ જાય માં, એ જાય માં. એ મારી બ્રહ્માણીનો હાંસલો, મારી બ્રહ્માણીનો હાંસલો. મારો દડવાનો ધણી મારી દડવાની રવિ આંધળી ઘણો. ભગવતી આજે રાંગલ રમતી હોય ને માં ભગવતી જો રાજ રમવું આવ્યું હોય તો બેનું દીકરીઓ બધા ભાઈઓને બધાને બે હાથ જોડીને તાળી પાડવા છે. મારી ભગવતીનો ઘોડો પણ ખૂંદાવાનો છે. આજ ત્યારે બે હાથ ઉછા કરજો, મારી ભગવતી રાંધણ રમતી હોય સાહેબ. બેનું દીકરીઓ ભાઈઓ બહેનો બધાને અત્યારે શું કહે? એ સકડી ભમડી માર ઘેર જાજી રે રાંધલમાં, ભમડી માર ઘેર જાજી રે રાંધલમાં. એ સકડી નો રામ નાર તેજો રે રાંધલમાં. એ સકડી નો રામ નાર તેજો રે રાંધલમાં. સકડી ભમડી માર ઘેર જાજી રે રાંધલમાં. આવે તમારે શરણે રાંધલમાં. એ વાંજિયાને પુત્ર દેજો રે રાંધલમાં. એ ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર જસવા. એ ઘોર રાંધલ રમતી હોય બધાને ઘોડો ખૂંદી લેજો બેનો. તમે મારી બેનું દીકરીઓ છો, તમે એમાં કાંઈ ખટે નહીં. હું જેસર નો છો, બધી મારી વાત એટલે રમી લેવા મારી ભગવતી. ત્યારે એ ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર જસવા. એ સવામણ નું રે સુખલડુમાં યજમણની તુને. રમજો રમજો રે ગોરડિયું તમે રમજો સારી રાત. પેલે ઘોડે રે કોણ તળે માં
ચાઉંડ માવડી રે રણે સડ્યામાં ચોરસજો શણગાર સુરાનને કોણ શીખવે ઓલા રણે સડ્યાની રી જાજી ફોજોમાં સુરવીર તમારે જીતવું ઓલું મરવું મારા વિરાજ દી એક જવાર રણે સડ્યા ઓલા બારીયાના રાયકા કોઈથી પાસા પગલા હોય નહીં ઘણ ધીંગાણા કરે ઓલા માથા હોય જેના મસાણ જો જો એવો મારો ડુંડાસનો ધણી વીર વસરાજ સોલંકી રમતો હોય સાહેબ ખાડું આવ્યું દાદા કાકરે કાકરે એ ઓલી ગાયું આવી દાદા ગોંદરે જેની દૂધડીએ દાદા દીવા બળે મારી વેગડી આવીને વિશ્વાસરા વેગડી આવીને વિશ્વાસરા એ સોરીના મંગળ ફેરા શાર ફર્યો ને વીર વંશરાજ સોલંકી સાહેબ બરોબર સોરીના મંગળ ફેરા ફરવા ગયા એ સંસારની માયા જાળીની માલપા ફસાવા લાગ્યા ત્યાં તો એક જેને સાંજના પતરા જેવા વાળ થઈ ગયા હોય 80 વર્ષની ડોલહરડી હાથમાં લાકડીને કાટ 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 કરતી હાલી આવે એ સારણ જોગમાં હાલી આવે ને હાથ પાડ્યો કે છે કોઈ સુરવીર છે કોઈ સુરવીર આજ મારી જેની દૂધડીએ દીવા પડે ને મારી વેગડને વાળી ગયા છે સાહેબ મારા વીર વસરાજ સોલંકી ને ખબર પડી કાને અવાજ ગયો સાહેબ સારણના ઈ માડીએ ત્યાં સુધી તો મારા વીર વસરાજ ને કહ્યું કે એ વીર વસરાજ કદાચ આજ તારા રાજની માલિપા અમે રહેતા હોય ને અમારી વેગડ ગાય ને વાળી જાય એ સોલંકી સરદાર એ સોલંકી સરદાર એ સોલંકી સરદાર એ સુરવીર જેની દૂધડીએ દીવા આપણે જેના દૂધ વેચીને અમે અમારા પેટ ભરી આવી અને એ વૃદ્ધા માતાએ આજ ટકોર મારી કે આજ તારા લગ્ન કરશો ને આજ અમારા ઘરે આ માધ્યમ સવાયું છે બાપ જો 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 આજે તારા ઘરે શરણાઈ વાગે ઢોલ વાગે નગારા વાગે અને મારી વેગણને વાળી ગયા ને આજ મારા ઘરે માતમ માંડ્યું છે બાબા અને કદાચ મારી વેગડ ન આવે તારા રાજની માલપા રહેતા હોય તારા રાજની માલપા ચોરી થાય ને કોઈ વાળી જાય તને આજ લગ્ન કરવાનું મન કેમ થાય મારા બાપ બરોબર મારા વીર વંશરાજ સોલંકીના કાને અવાજ ગયો ભેટમાંથી તલવાર કાઢીને એક ઝાટ કે પોતાની લગ્ન ફેરીને આજ મંગળ ફેરા તોડી વીર વંશરાજ સોલંકી ઘોડા ઉપર સવાર થઈને દાગડ હાલી નીકળ્યો બરોબર હાલી નીકળ્યો અને જાકાજી રણ મેદાનની માલપા બોલવા મળી સાહેબ વેગડ ગાયને તો વાળી લીધી પણ એ રણની માલપા જાકાજી માલપા પોતા વંશરાજ સોલંકીનું માથું ઓઢાઈ જાય છે વેગડ જે ઘર સુધી નથી પહોંચી માથું ઓઢાઈ ગયું વંશરાજ સોલંકીને કીધું કદાચ આ ગા નહીં પોગે તો આજ મારી રૈયત રોળાઈ જાય મૃત ડોશીમાં શનિ પોતાની જીભ કાઢીને મરી જાય માથું ઉઠાઈ ગયું મારા વીર વંશરાજ એ 3.5 દિવસ લડ્યા
માણા એમ કહે કે આ મગજની ધોરી નસ હોય ને ઈ કપાઈ જાય તો માણા ફેલ થઈ જાય. આ એક નસ જ આવે નાની એમથી અડધા ઇંચની, એ કદાચ અહીંથી કપાઈ ગયું હોય તો માણા ફેલ થઈ જાય. પોતાનું આખું ડોકનું ગળું મૂંડું કપાઈ ગયું. હા? પોતાનું ધડ એકલું લડે છે. અને મારો વીર વંશરાજ કે કદાચ આજ મને કોઈ ટકોર મારે, આજ કોઈના કળની માલપા હું પૂંજાતો હોય, આજ મને આજ કોઈ મુઠ્ઠી જમાડે અને કદાચ આજ જો ધડ લડી અને દુનિયાની માલપા જો નામ નો રાખી દો વંશરાજ સોલંકી મટી જાવ બા રાખી દો. આવા કોઈ બારીયા કુળની માલપા વંશરાજ સોલંકી એવો અને રમતા હોય ત્યારે કોણ એમ કહે આલો 100 રૂપિયા આપીને આજે મારા વીર વાસડાને વધાવું સાહેબ. હે ત્યારે શું કહે એ મારી ધેનવારી એવા સંજયભાઈ વાલજીભાઈ બારિયા એ 201 રૂપિયા આપીને મારા વીર વંશરાજને વધાવે. અને દીધી ગોવાળે ધારે વેગડ ના વારા. ઓહો, એક મારા વીર વંશરાજ સોલંકીને પાઘડી 100 રૂપિયા આપીને પહેરાવે. આજ સડિયો રે ધી ગાણે ડાડો વાસરો. ઓહો, રામજીભાઈ લાલજીભાઈ રામજીભાઈ 100 રૂપિયા મને રાવળદેવને ભેટ આપે છે. હો સાહેબ, આ મોજ. અરવિંદભાઈ વેજ્યા ગામ લાખાવાડ 501 રૂપિયા આપીને દાદાને પાઘડી પહેરાવે છે. વિવેકભાઈ મુનાભાઈ એક બીજા પણ 100 રૂપિયા ભાવેશભાઈ રાવળદેવને ભેટ તરીકે આપે છે. મારી ધેનવારી જાય દીદી ગોવાળે હારે વેગડ ના વારા. આજ સડિયો રે ધી ગાણે ડાડો વાસરો. સડિયો ધી ગાણે ડાડો વાસરો. ये भलायु वीर वसरा, ये भलायु वीर वसरा, ये भलायु वीर वसरा. ये जो बुझियो જો એવા અમારા બારિયા કોળીની માલિકા ભુજિયા નાગ દેવતા રમતા હોય સાહેબ. અને એ મોરીના મુલાડે અમારા ભુજિયા નાગ રમતા હોય. કેમ રમે?
દાદા જય માતાજી. આવ્યો. માં, માં. અને કદાચ કોઈ સુરવીર રમતા હોય સાહેબ, સુરવીર કોને કહેવાય સાહેબ? કાં તો મરવું, કાં તો મરી જાણવું, કાંક પરિહતી કરવા, કા હે કોઈ બેનું દીકરીઓ હાટું, કોઈ ગાયો હાટું, કોઈ ગામ હાટું, કોઈ ગરા હાટું, હે કોઈક બીજાના હક હાટું પોતાના જેને બલિદાન દઈ દીધા હોય ને એને સુરવીર કહેવાય. બાકી હાલ્યા જાતા હોય ને ભીત માથે પડીને મરી જાય અને આખા ગામને નડતા હોય ને એને સુરવીર ન કહેવાય. અને એને અમે રાવળદેવ બેહાડવી. સુરવીર કોને કહેવાય સાહેબ? કદાચ મજરી રાત થઈ ગઈ હોય, પોતાના કુળની કોઈ બેન દીકરી હોય, મજરી રાતમાં ધીમે ધીમે એકલી પડી ગઈ હોય, હાલી આવતી હોય, 12 નો સમય થઈ ગયો હોય, બરોબર અંધારું થઈ ગયું હોય ને મનની માલિપા બીક લાગવા મળશે. કોઈ લૂંટારો આવશે, કોઈ ખરાબ માણસ આવશે, પોતાની લાજની બીક લાગતી હોય અને પોતાના મઢ પાલકની માલિપા બાપ દાદા આજે બેઠા હોય ને સાહેબ, એ સુરવીરને યાદ કરી કે હે અમારા વડવા, હે અમારા ગઢિયા, બરોબર એકલી થઈ ગઈ છે. આજ કોઈ છે નહીં, નોંધારી સૌ 12 નો સમય થઈ જાય. એવા ભગવાનભાઈ વીરાભાઈ 201 રૂપિયા આપી વીર વંશરાજ સોલંકીને વધાવે, મારા સુરવીરને વધાવે સાહેબ. બરોબર 12 નો સમય થઈ જાય. બેન દીકરી પોતાના બાપ દાદા જે મોઢ પાલકની માલિપા બેઠા હોય, ભગવતીની આશા કૃષ્ણ સેવા કરી હોય સાહેબ, અને એને કાને અવાજ જાય કે આજ મારા કુળની કોઈ બેન દીકરી આજ ભૂલી પડી છે સાહેબ, એને બીક લાગે છે, ભડકારા લાગે છે. બરોબર મજરી રાતની માલિપા ઘોડે સવાર થઈને માથે પાઘડી પહેરીને હાલ્યો આવ્યો. પોતાનું અસલ સ્વરૂપ દેખાડતા નથી, નકર તો એમ થઈ કે આ મારા વહી ગયેલા બાપ દાદા છે, દીકરી બી જાય સાહેબ. મજરાજની માલિપા અજાણા વ્યક્તિ બનીને આવે ને કે બેન 12 નો સમય થઈ ગયો છે, આ વનવગડો કેવાય, આ ગામ કેવાય, અહીંયા કેમ બાપા હું આજ ભૂલી પડી છું, આજ ભૂલી પડી છું, આજ મારું ઘર જડતું નથી. ત્યારે એ મારા બારી કુળના સુરવીર એને આંગળે સીધી ઠેઠ ઘર સુધી મેકવા આવે ને એને સુરવીર કહેવાય સાહેબ. બાકી હાલ્યા જતો પડી જાય એને કોઈ સુરવીર ન કહેવાય, એને કોઈ સંભાળે નહીં. ત્યારે શું કહે? ધનજીભાઈ પરમાર 101 રૂપિયા આપી મારી ભગવતીની સામુને વધાવે. જો ભલાયું ભલાયું નાગજી દાદાને ભલાયું. અને મારી ભગવતી જો દાદા ભલાયું ભલાયું, જો દાદા ભલાયું ભલાયું. એવા અમારા નાગજી દાદા રમવા આવ્યા હોય સાહેબ, હા પોતાની આખી જિંદગી મારી ભગવતીની સેવા પૂજામાં રાખી દીધી હોય. તુહીમાં ચાવણ, તુહીમાં ચાવણ. આવા કોઈ સૂર્ય રમતા હોય ત્યારે શું કહે? એ રમવા આવ્યા મારા સુરવીર દાદા, એ સુરવીર દાદા દર્શન દેતા જાઓ દાદા, તારી કરુણાનો
દર્શન દેતા નાથાભાઈ બારીયા 200 રૂપિયા આપી દાદાને વધાવે. વિઠ્ઠલભાઈ ભોરાભાઈ બારીયા દાદાને પાઘડી ચડાવે છે. આ જોરદાર તાળી પાડો, દાદાને પાઘડી ઓઢાડે. કેજો દાદા. હા માડી જોજો. અને એવા અમારા બારીયાના કોઈ નાગજીત ભુવા રમતા હોય સાહેબ. નાગજી ભુવાએ પોતાની જિંદગી મારી ભગવતી સેવા પૂજાની માલપા નાખી દીધી હોય. મારી ભગવતી ચામુંડા એને વણે વાતો કરે હોય સાહેબ. માતાજી ભુવાને ક્યારે પડખે બેહાડે? એ ભુવાની કાંઈક ભક્તિ હોય ને ત્યારે માતા એમ કે આજ તને 100 વર્ષનો કરી દો, તારી આયુષ્ય ભલે 500 વર્ષની ન હોય. દુનિયાની મલપા આજ મારા બારિયા કુળની ચાઉંડ કે કદાચ આજ મારા નામે જીવન જો અમર ન કર્યો દુનિયાની મલપા એ જાજ પરના ટીંબાની દેવી ચામુંડ મટી જાવ છે. એ રમવા આવ્યા મારા ચામુંડ માડી નાગજી દાદા દર્શન દે તાજા દાદા તારી કરુણાનો નિપા. શોભે માર દાદાઓ રમવા આવ્યા મારા નાગજી દાદા દર્શન દે તાજા દાદા તારી કરુણાનો નિપા. અમારા લવજીભાઈ બારિયા જો કે માસ્ટર છે ને હું એની નિશાળમાં ભણેલો છું. આ માતાજી ત્યાંથી અહીંયા પહોંચી ગયો. અમારા લવજીભાઈ બારિયા માસ્ટર છે. 501 રૂપિયા આપી મારી બારિયાના કરમ ભાગલાની ચામુંડને વધાવે, અમારા નાગજી દાદાને વધાવે. જોરદાર તાળી પાડો. હા મારા ગુરુ કહેવાય સાહેબ. અને ત્યારે મારી ભગવતી ચામુંડ રમતી હોય ત્યારે શું કહે? અમારા નાગજી દાદા રમતા હોય ત્યારે શું કહે? આંબલિયાની ડાળે માતાજી સરોવરિયાની પાળે માં આવો હેમનો હિંડોળો માતાજને વાલો વાલો લાગે. એવા અમીરભાઈ ઝીણાભાઈ બારિયા 100 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવે. જાજુ આપે મારી ચામુંડા. ધીરુભાઈ જાદવ ગારિયાધર વાળા મહેમાન 200 રૂપિયા આપી મારી ભગવતી ચામુંડને વધાવે. જાજુ આપે મારી જોગમાયા. આહા દઈજો ફટાફટ, સાલોમાં ઊભું ન રાખવું જેને કોઈ દેવા હોય. એવા જેરામભાઈ લાખાભાઈ ગામ ગારિયાધાર 100 રૂપિયા આપી માં ભગવતીનો માંડવો વધાવે. જાજુ આપે જોગમયા. 100 રૂપિયા રામ ભરોસે મારી ભગવતીના માંડવાની મળી પાવે છે. મિત્રો જોરદાર તાળી પાડો.
એવા સંજયભાઈ કચ્છા 100 રૂપિયા આપી માં ભગવતી ચામુંડનો માંડવો વધાવે જાજુ આપે મારી જોગમયા. અને ત્યારે શું કાય નાગજી દાદા રમતા હોય, અમારી ચામુંડ રમતી હોય સાહેબ, હે ત્યારે શું કાય આપી દો. એવા ભરતભાઈ સરવૈયા મારી ભગવતી ચામુંડને 101 રૂપિયા આપી વધાવે જાજુ આપે મારી જોગમયા. હિંમતભાઈ પરમાર ગામ સાવરકુંડલા વાળા 101 રૂપિયા આપી મારી ભગવતી ચામુંડને વધાવે. આ માડી એવા ઓધાભાઈ ગોબરભાઈ 201 રૂપિયા આપી મારી ભગવતી ચામુંડને વધાવે જાજુ આપે મારી જોગમયા. આમાં કેજે માડે આમાં અને કદાચ દુનિયાની મળી આજ મારા બારિયાના કરમ ભાગલાની દેવી ચામુંડ રમતી હોય સાહેબ, મારી ચામુંડ તો ન્યા લગી કહી દે સાહેબ. કદાચ આજ મારા બારિયાના કુળનો કોઈ પણ સોડવો આજ મને યાદ કરે અને જો આવીને ઊભી ન રહું તો એ જાજપરના ટીંભાની દેવી ચામુંડ મટી જાવ સાહેબ. અને દુનિયાની મારી પા મારી ભગવતીને યાદ કરો ને આવે આવે ને આવે સાહેબ. તમારી હાસી નીતિ હોવી જોઈએ તો આવે સાહેબ. તમારો ભાવ હોવો જોવે. ભાવ સૈન્ય ભગવતી છે, ભાવ સૈન્ય ભગવાન છે, ભાવ સૈન્ય બધું છે. આજ બારિયા પરિવાર આવો રૂડો માંડવો રહ્યો કે ભાવ હોય તો જ થાય. હા, ભાવ ન હોય તો કાંઈ ન થાય સાહેબ. ત્યારે મારી ભગવતી ચામુંડને યાદ કરતા જશું કાય કોણ ઝુલાવે રે માતાજી તને, કોણ ઝુલાવે માવડી. આવો હે મનો હિંડોળો માતાજીને વાલો વાલો લાગે. હવે અમારા જો કે ભાઈબંધ છે ભાવેશભાઈ ભીમભાઈ બારિયા અરે હીરા ગણતા સાહેબ 201 રૂપિયા આપી મારી ભગવતી ચામુંડનો માંડવો વધાવે જાજુ આપે જોગમયા. ભોપાભાઈ સુખાભાઈ બારિયા સર્વ 201 રૂપિયા આપી મારી ભગવતીનો માંડવો વધાવે જાજુ આપે મારી જોગમયા. ઓહો રાજુબેન જોધાભાઈ જો કે બારિયાની બેન દીકરી કહેવાય હોય સાહેબ. આ બેન દીકરી કળોયું દેતી હોય મારી ભગવતી ચામુંડ. ખરેખર સાહેબ દુનિયાની મલપા મારી ભગવતી જોગમાયા જો હાદ હાસો સાંભળતો હોય તો બેન દીકરી કળોય નો સાંભળે ભાઈ. એવી મારી ભગવતી મારી ચામુંડા રમતી હોય. મારી ચામુંડાને રમાડતા ત્યારે શું કહે હીર ગજરો રે માનો ફૂલ ગજરો, ફૂલ ગજરો એ બારિયા કોળે રોપો આવો હીર ગજરો, હીર ગજરો એ ગુથી લે માલણિયા મારો હાથ ગાજરો. સામુન માને કાજે લાવું હીર ગાજરો, સામુન માને કાજે લાવું હાથ ગાજરો. માલણીયા મારો હીર ગાજરો
ચામુંડ છે ખમકારી રે હો માં હો માં મેં તો બારિયા કુળમાં વાળી રે હો માં. બોલીએ ચામુંડા માં